નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 9 ના બહુપદી ચેપ્ટરનો એક બીજો અગત્યનો પરીક્ષાલક્ષી મુદ્દો લઈને આવી ગયા છે અને એ મુદ્દો છે બહુપદીના શૂન્ય શોધવો। તો ફરીથી પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં અચૂકપણે પૂછાતો મુદ્દો એવો આ બહુપદીના શૂન્ય શોધવો આપણે જોઈશું। ચલો તો 1, 2 અને 3 ઉદાહરણ દ્વારા આ મુદ્દો આપણે સમજીશું। तो शुरुआत करिए तो p of x बराबर x माइनस 3। तो बहुपदी ना शून्य शोधो एवी रकम हो एटले सौ प्रथम तो p of x जे बहुपदी आपी छे एना बराबर आपणे 0 लई लईशुं। तो अहींया p of x बराबर आपणे लखीशुं 0। तो बहुपदी नी सामे जे बहुपदी आपणे लखेली आपी छे x माइनस 3 एना बराबर थशे 0। तो p of x एमां जे x चल आप्यो छे ए x ની આપણે અહીંયા શૂન્ય મેળવવા એટલે કે કિંમત મેળવવી। તો એની કિંમત મેળવવા માટે માત્ર ચલ એક બાજુ રાખીશું, એના સિવાયની તમામ કિંમતો બરાબરની બીજી બાજુ લઈ જવામાં આવશે। તો અહીં આપણે x એની જગ્યાએ રાખશું, અહીં -3 છે અને બરાબરની પેલી બાજુ લઈ જઈશું એટલે પ્લસ થઈ જશે। ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જશે અને બાદબાકીમાં હશે તો પ્લસમાં આવશે। ચલો તો -3 ને આ બાજુ લાવશું એટલે થઈ જશે +3। તો અહીંયા આપણને x બરાબર 3 આ બહુપદીની જે ચલ આપ્યો છે x એની કિંમત અહીંયા મળશે। એ જ રીતે બીજા નંબરનો દાખલો આપ્યો છે એમાં પણ આપણે p of x બરાબર પહેલા 0 લઈ લઈશું। તો p of x બરાબર 0 લેતા હવે જે સામે બહુપદી આપી છે 3x -2 બરાબર થશે 0। तो मात्र x एक बाजू राखीशुं, एना बाकीनी बधी किंमतो बीजी बाजू लई लईशुं। तो याद राखजो सौ पहला प्लस अने माइनस किंमत बराबरनी बीजी बाजू जशे, गुणाकार अने भागाकार पछीथी आपणे लई जईशुं। तो 3x जोड़े गुणाकारमां छे एटले ए पहेला एमने एम ज राखीशुं, पण आ जे -2 खरा ए बराबरनी पेली बाजू जशे एटले +2 थई जशे। 0 + 2 एटले थशे 2। હવે x ની કિંમત આપણે મેળવવાની છે તો આ જે 3 છે એની જોડે આગળ લખેલા છે ગુણાકારમાં, આ બાજુ જશે તો ભાગાકારમાં આવશે। તો x બરાબર 2/3। તો આમ અહીં x ની કિંમત આપણને મળશે 2/3, જેને બહુપદીનું શૂન્ય આપણે કહીશું। તે જ પ્રમાણે આપણને ત્રીજો દાખલો આપ્યો છે p of x બરાબર સૌથી પહેલા 0 લઈ લઈએ। તો p of x બરાબર 0, सामे जे बहुपदी आपी छे एना बराबर 0 लखाय। तो cx + d बराबर 0। विद्यार्थीओने आ दाखलामां क्या किंमत देखाती नथी, एमने एवुं लागशे c पण आप्यो छे, x पण आप्यो छे, d पण आप्यो छे, तो किंमत कोनी मेळववानी? तो याद राखजो p of x जे बहुपदीनो चल आप्यो होय ए चल ज आपणे मेळववानो छे। एनो मतलब p of x के बहुपदी x ना स्वरूपमां छे એટલે x આપણે મેળવીશું, એના સિવાયનું બીજું પેલી બાજુ લઈ લઈશું। તો c અહીંયા x જોડે ગુણાકારમાં છે એ એમના એમ રહેશે, પેલા જે પ્લસ d ખરે બરાબરની પેલી બાજુ જશે એટલે માઈનસ થાય। તો cx એમના એમ રહેશે, આ પ્લસ d આ બાજુ જશે એટલે માઈનસ થશે। તો 0 - d એટલે લખાશે -d। હવે c અહીંયા x જોડે ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે। તો x બરાબર -d આપેલા હતા એના ભાગાકારમાં જશે આ c। તો અહીંયા આપણને x ની કિંમત -d/c મળશે, જેને આપણે બહુપદીનું શૂન્ય કહીશું। તો સ્વાધ્યાયમાં પણ આવા ઘણા બધા દાખલા આપેલા છે શૂન્ય શોધવા માટેના। તો આ જ પ્રમાણે સૌથી પહેલા જે બહુપદી આપ્યો હોય એના બરાબર આપણે 0 લઈશું અને પછી જે ચલ આપ્યો હોય એના સિવાયની કિંમતો પ્લસ હોય, માઈનસ હોય, ગુણાકાર હોય અથવા તો ભાગાકાર હોય એ બરાબરની બીજી બાજુ લઈ લેતા આપણને x ની કિંમત મળશે।